ડ્રગ્સના દૂષણને નેસ્તનાબૂદ કરવાના મક્કમ ઇરાદા સાથે તેમજ ગેરકાયદેસર તમાકુ તથા તેની બનાવટોના વેચાણને નિયંત્રણ કરી યુવાધન ધૂમ્રપાન તેમજ તમાકુના વ્યસનથી દૂર રહે તે હેતુસર અસરકારક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી રેડ કરવામાં આવી છે અને સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા આવનાર દિવસોમાં પણ આ પ્રકારનું સરપ્રાઇઝ ચેકિંગ તથા રેડ કરવાની કાર્યવાહી સતત ચાલુ રાખી કોઈ ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી હોવાનું જણાઈ આવશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીની મુહિમ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત વધુમાં વધુ કેસ શોધી કાઢી ડ્રગ્સની સપ્લાય ચેઇન તોડી પાડવાનો તેમજ ડ્રગ્સ રિડક્શન પોલિસી અંતર્ગત લોકોમાં વધુમાં વધુ જાગૃતિ ફેલાય અને યુવાધન ડ્રગ્સનું સેવન કરવાથી બચે તે હેતુસર સુરત શહેર વિસ્તારમાં યુવાઓમાં પ્રચલિત એવા સ્કૂલ, કોલેજ જેવા શૈક્ષણિક સંસ્થાઓની નજીકના અંતરે આવેલ પાનના ગલ્લા, ચા નાસ્તાની લારી, ટપોરીઓ તેમજ સ્મોકિંગ ઝોન આઈડેન્ટિફાઈ કરી સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ સાહેબની રાહબરી હેઠળ ડીસીપી એસઓજી રાજદીપસિંહ નકુમની આગેવાનીમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચૌધરી તથા અતુલ સોનારા તેમજ કર્મચારીઓની ટીમ તેમજ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ચીફ સેનેટર ઇન્સ્પેક્ટર સંજયભાઈ સુતારિયા તથા કર્મચારીઓની ટીમ સાથે રાખી અઠવા ઝોન વિસ્તારમાં કુલ એક ડીસીપી કક્ષાના અધિકારી તેમજ 2 પોલીસ ઇન્સ્પેક્ટર, 4 પીએસઆઈ તેમજ 40 જેટલા પોલીસ કર્મચારીઓ તેમજ સુરત મહાનગરપાલિકાના એસઆઈ કક્ષાના 1 અધિકારી તેમજ 12 જેટલા કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી લારી ગલ્લા ઉપર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આ દરમિયાન તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 થી કડકાઈથી અમલવારી કરવાના હેતુસર કુલ 7 સ્થળો પર પાનના ગલ્લાઓની રસીદો બનાવી ₹3000ના રોકડ સ્થળ દંડ વસૂલવામાં આવ્યો છે. તેમજ ઓલપાડી મોહલ્લા ગોડો રોડ પાસે આવેલ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પ્રાથમિક શાળા પાસેથી એક પાનના ગલ્લાનું દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન ડ્રગ્સ અંગેની કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાઈ આવ્યું નથી, પરંતુ ડ્રગ્સના દૂષણને નેસ્તનાબૂદ કરવાના મક્કમ ઇરાદા સાથે તેમજ ગેરકાયદેસર તમાકુ તથા તેની બનાવટોના વેચાણને નિયંત્રણ કરી યુવાધન ધૂમ્રપાનના તેમજ તમાકુના વ્યસનથી દૂર રહે તે હેતુસર અસરકારક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી રેડ કરવામાં આવી છે અને સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા આવનાર દિવસોમાં પણ આ પ્રકારનું સરપ્રાઇઝ ચેકિંગ તથા રેડ કરવાની કાર્યવાહી સતત ચાલુ રાખી કોઈ ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી હોવાનું જણાવશે તો કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.